મોટર્સમાં તમને ક્રેટા મળી જવાની છે સારી કન્ડિશનમાં. એના પછી તો અહીંયા તમને ડીઝલમાં સ્વિફ્ટ મળી જવાની છે સારી કન્ડિશનમાં. જે ભાઈ પેટ્રોલમાં સ્વિફ્ટ ગોતતા હોય ને ઓલ્ડ જનરેશન, એમના માટે પેટ્રોલમાં પણ આપણા જોડે બે સ્વિફ્ટ છે. જે ભાઈના પ્રીમિયમ એ ગાડી લેવી હોય ને એમના માટે આપણા જોડે i20 પણ અહીંયા પડી છે, તમે જોઈ શકો છો. થાર મળી જવાની છે 4x4 બ્લેક કલરની અંદર, જોરદાર માફિયા ગાડી. એના પછી વાત કરીએ ને તો જે ભાઈ i10 ગ્રાન્ડ ગોતતા હોય એમના માટે આપણી જોડે બે i10 ગ્રાન્ડ પણ મળી જવાની છે. જે ભાઈ પ્રીમિયમ હેચબેકમાં બલેનો ગોતતા હોય એમના માટે પણ આજનો વિડીયો રહેવાનો છે. તો અહીંયા તમને બલેનો મળી જવાની છે. બધી જ ગાડીઓ હું કવર કરવાનો છું IBS મોટર્સમાં. તો આજનો વિડીયો ભાઈ સ્ટાર્ટ કરીએ. ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો એન્ડ સુધી જોજો, જેથી કરીને આજની બધી જ ગાડીઓની માહિતી તમને મળી રહે. આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ઘણા બધા લોકો ગોતતા હોય છે કે ભાઈ સારી ગાડી કઈ જગ્યાએ મળશે, નોન એક્સિડન્ટ ગાડી કઈ જગ્યાએ મળશે, ઓછા જેન્યુઅન કિલોમીટર ફરેલી ગાડી કઈ જગ્યાએ મળશે. તો ગોપાલભાઈ કહેવા માંગે છે, ગોપાલભાઈ આપણા ત્યાં પરફેક્ટ ગાડી મળી જશે? જો આપણા ત્યાં કેવું છે કે જ્યારે આપણે ગાડી પરચેસ કરીએ છીએ ત્યારે બહુ બધા માઇન્ડમાં ડાઉટ્સ ચાલતા હોય. તો 120 પોઈન્ટનું ઇન્સ્પેક્ટ થાય, બરોબર. બીજું આપણા ત્યાં કિલોમીટરની 100% ગેરંટી મળશે, કોઈ ગાડીની અંદર કિલોમીટર રિવર્સ આવશે નહીં. ત્રીજી વસ્તુ આપણે ત્યાં બેનિફિટ એ મળશે કે આપણે એન્જિન રિપેર કાર લેતા નથી, અમે શ્યોરિટી આપીએ છીએ એ વસ્તુની, અને ક્વોલિટી કાર્સમાં જ માનીએ છીએ અમે. અને ચોથી વસ્તુ કે એક્સિડન્ટ કાર પણ અમે લેતા નથી. તો આ એક કેવું થશે કસ્ટમર માટે, ટ્રાન્સપરન્સી રહેશે, અને એક પ્રોડક્ટ જે ક્વોલિટી વાઇઝ તમે શોધી રહ્યા છો બજારમાં એ તમને અહીંયા IBC કાર્સમાં જોવા મળશે. તો ગોપાલભાઈ આપણે પહેલી ગાડીની માહિતી આપી દો. પહેલી ગાડી જે આપણી i10 2011નું મેન્યુફેક્ચરિંગ છે, સેકન્ડ ઓનર ગાડી છે. કિલોમીટર જે છે એ ગેરંટેડ 58,000, ઓનલી 58,000 ચાલેલી આવશે. આ ગાડીનું આસ્કિંગ છે આપણું 2 લાખ રૂપીસ, 2 લાખ રૂપિયા. તો ભાઈ 2 લાખ રૂપિયામાં તમને i10 મળી જવાની છે. અને જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરીને આવશો ને તો ગોપાલભાઈ એવું કહેતા કે એકદમ બેસ્ટ પ્રાઇઝ આપવાના છે. તો ગોપાલભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને આવશે, આમના થ્રુ ગાડી આવશે, આમના સબસ્ક્રાઈબર છું તો 10,000 રૂપિયા બીજા ઓછા કરી દઈશું આપણે, 190 આપી દઈશું. બરાબર. તો જો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ફાયદો તમને મળી જશે. 10,000 રૂપિયાનું ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ મળશે. સારી ગાડી છે, જેન્યુઅન ગાડી છે, એકદમ સારામાં સારી કન્ડિશનમાં છે. કિલોમીટર વાઇઝ તમારે આ ગાડીમાં કોઈ પણ જાતની જોવું નહીં પડે. તો તમે જોઈ લો, સારી કન્ડિશનમાં ગાડી છે. નેક્સ્ટ ગાડી આપણે લઈ લઈએ. બીજી ગાડીની વાત કરું તો બીજી i10 છે ગ્રે કલરમાં. ગોપાલભાઈ આની ડિટેલ આપો. આ છે 2014ની ગાડી. મેન્યુફેક્ચરિંગ જે છે એ 12મા મહિનાનું ડિસેમ્બરનું આવશે આનું. અને ગાડીના કિલોમીટર જે છે એ 86,000 છે. અગેન કિલોમીટરની ગેરંટી આવશે આમાં. અને આ ગાડીની આસ્કિંગ છે આપણી 3 લાખ રૂપીસ, 3 લાખ રૂપિયા. તો ભાઈ 3 લાખ રૂપિયા ગોપાલભાઈ કહે છે, પણ થોડું ઘણું નેગોશિયેબલ ગોપાલભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરીને આવશો તો? તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને આવશે તો 10,000 રૂપિયા બીજા ઓછા કરી દઈશું. તો ભાઈ સારામાં સારું ડિસ્કાઉન્ટ તમને મળી જશે. આપણે નેક્સ્ટ ગાડી લઈ લઈએ. તો જે ભાઈ SUV લેવા માંગતા હોય ને આપણા અમદાવાદમાં, ખાસ કરીને એમના માટે એકદમ જેન્યુઅન ગાડી લેવી હોય ને, સારી ગાડી મળી જાય, તો ગોપાલભાઈ આની ડિટેલ આપી દો. આ છે ક્રેટા 2017ની ઓટોમેટિક ગાડી છે. કિલોમીટર ડ્રીવન છે 76,000. ફર્સ્ટ ઓનર ગાડી આવશે, વર્ઝન S+ આવશે. અને આમાં તમને લોન પણ મળી જશે. જે કસ્ટમરોને ફાઇનાન્સથી લેવી હોય એ પણ આની અંદર ઓપ્શન તમને અવેલેબિલિટી થઈ જશે. અને આ ગાડીની આસ્કિંગ છે 8,35,000 રૂપિયા. 8,35,000માં તમને ક્રેટા મળી જવાની છે. અને ગોપાલભાઈ કેટલું આમ DP ભરવું પડશે આ ગાડી માટે? આ ગાડી માટે જો તમારું સિબિલ 750 થી ઉપર હશે તો 1 લાખ DP માં ગાડી આપી દઈશ. તો ભાઈ ક્રેટા જો તમારે 1 લાખ DP ભરીને તમારે લેવી હોય ને તો તમને મળી જશે IBC મોટર્સમાં. નેક્સ્ટ ગાડી આપણે લઈ લઈએ. તો જે ભાઈ સ્વિફ્ટમાં ડીઝલ ગોતતા હોય એમના માટેનો વિડીયો રહેવાનો છે. 2 થી 3 ગાડીઓ છે આપણા જોડે. તો ભાઈ સ્વિફ્ટની ગોપાલભાઈ ડિટેલ આપી દો. આ જે ગાડી છે એ 2013નું મેન્યુફેક્ચરિંગ આવશે, વર્ઝન VDI આવશે. અને કિલોમીટર ડ્રીવન છે, ગેરંટેડ 68,000. અને VDI મોડલ છે. આ ગાડીની આસ્કિંગ રહેશે આપણી 4,10,000 રૂપિયા. તો ભાઈ 4,10,000માં તમને સારી કન્ડિશનમાં એકદમ જેન્યુઅન સ્વિફ્ટ મળવાની છે ડીઝલમાં. આ ગાડીની આપણે માઇલેજની વાત કરીએ તો ડીઝલની અંદર 1 લિટરમાં ઓછામાં ઓછું 20 થી 22 કિલોમીટરની માઇલેજ આરામથી મળી જાય છે. એટલે અત્યારે બજારમાં સ્વિફ્ટ ટુકડો કહેવાય, એની ખૂબ જ વધારે માંગ છે. તો જો તમે સ્વિફ્ટ ગોતતા હોય ને તો એકવાર IBC મોટર્સમાં વિઝિટ કરી શકો છો. સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વાત પણ કરી શકો છો. મેસેજ કરીને પણ તમે બધી જ ગાડીઓની માહિતી મેળવી શકો છો. નેક્સ્ટ ગાડી જે ભાઈ સ્વિફ્ટ હેચબેક પેટ્રોલમાં ગોતતા એમના માટે પણ આપણા જોડે ગાડી છે. તો ગોપાલભાઈ આની ડિટેલ આપી દો. આપણી પાસે સ્વિફ્ટ પેટ્રોલમાં 2 ઓપ્શન છે.
અને ફૂલ્લી લોડેડ આવશે. બધી જેટલી પણ સ્વિફ્ટ છે બધી ફૂલ્લી લોડેડ છે, જેમાં ટચસ્ક્રીન અને કેમેરો ઇનબિલ્ટ આવશે. બરોબર. કિલોમીટરની 100% ગેરંટી આવશે. આ ગાડીની ડિટેલની વાત કરું તો આ 2015ની VXI મોડલ છે, પેટ્રોલમાં ગાડી આવશે. ગેરેન્ટેડ 66,000 ચાલેલી છે આ ગાડી, અને આ ગાડીની આસ્કિંગ છે 4.5 લાખ રૂપિયા. તો 4.5 લાખ રૂપિયામાં તમને ઓછી ફરેલી અને એકદમ જેન્યુઅન સ્વિફ્ટ મળી જવાની છે. તમે જોઈ શકો છો જે પણ ગાડીઓ કીધી ને એકદમ ઓરિજિનલ છે, એટલે બજાર કરતાં થોડો ઘણો ભાવ વધારે રહેશે, કારણ કે જેન્યુઅન ગાડી લેવી હોય ને તો 20-25 હજાર 50 હજાર વધના તમે આપી શકો છો, કારણ કે એ પૈસાનું તમને એકદમ વેલ્યુ મળી જશે. સારી કન્ડિશનમાં ગાડી મળી જશે, કારણ કે જે જો સસ્તી ગાડી લેશો તમે વારે ઘડીએ ગેરેજના ધક્કા ખાશો, એના કરતાં થોડું ઘણું બજેટ હાઈ કરીને એકવાર ગાડી તમે લેશો એટલે 4 થી 5 વર્ષ તમારે જોવું નહીં પડે. તો આવા નવા વિડીયો જોવા માટે કારક કિશનને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. નેક્સ્ટ ગાડી બીજી આપણા જોડે સ્વિફ્ટ છે પેટ્રોલમાં. તો ગોપાલભાઈ આની ડિટેલ આપી દો. આ ગાડીની ડિટેલ આપું તો આ 2013ની LXI મોડલ છે. કિલોમીટરની વાત કરું તો ગેરેન્ટેડ 68,000 ચાલેલી છે, 68,000. અને આ ગાડીની આસ્કિંગ છે માત્ર 3,40,000. અને હું કહી દઉં તમને, બધી ગાડીમાં ફાઇનાન્સ ઓપ્શન અવેલેબલ છે. તો ભાઈ બધી જ ગાડીઓમાં લોન થઈ જશે. અને 3,40,000 કીધા ને? 3,40,000. 3,40,000માં તમને એકદમ જેન્યુઅન ગાડી મળી જવાની છે. ગાડીના ટાયર વાયર એન્જિન બધું જ એકદમ સારી કન્ડિશનમાં મળવાનું છે. તમે તમારે જે ચેક કરવું હોય તો પણ ચેક પણ કરાવી શકો છો. અને જે ગોપાલભાઈએ કીધું તો 200 પોઈન્ટથી ચેક કરીને ગાડી લેશે, એટલે કે સ્પિનીવાળા અને કાર 24વાળા જે પોઈન્ટ ચેક કરીને ગાડી લેતા હોય એ પોઈન્ટ બધા હવે આપણા અમદાવાદના ડીલરો પણ એ રીતના સારી ગાડી લેશે, એટલે થોડો ઘણો ભાવ વધારે રહેશે. તો તમને સારી અને એકદમ ક્વોલિટીવાળી ગાડી લેવે ને તો તમે IBC મોટર્સમાં આવી શકો છો, તમને મળી જશે ગાડીઓ. નેક્સ્ટ ગાડી લઈ લઈએ આપણે. તો જે આપણા ભાઈ પેટ્રોલમાં i20 ગોતતા હોય, પ્રીમિયમ હેચબેક ગોતતા હોય, એમના માટે આપણે લઈને આવ્યા છે ગ્રે કલરની અંદર. ગોપાલભાઈ ડિટેલ આપી દો. આ ગાડી છે 2014ની, સેકન્ડ ઓનર છે, પણ સેકન્ડ ઓનરમાં ઇન્ટરનલ ટ્રાન્સફર થયેલી કાર છે. 76,000 કિલોમીટર ગેરેન્ટેડ ચાલેલી છે આ ગાડી. અને આ ગાડીની આસ્કિંગ છે આપણી માત્ર 4,10,000 રૂપિયા. તો ભાઈ 4,10,000 રૂપિયામાં તમને પ્રીમિયમ હેચબેક મળી જવાની છે. જે તમે સેકન્ડ ઓનર કીધું એટલે ઘરમાં ટ્રાન્સફર કરેલી છે ભાઈ. સેકન્ડ ઓનર એટલે એમના ફાધરના નામમાં હોય અને એમના છોકરાના નામે કરે, એ રીતના ઘરની અંદર ટ્રાન્સફર થઈ છે, એ રીતના કહેવામાં આવે છે. તો તમને કહી દઉં સારી કન્ડિશનમાં ગાડી છે. શું આસ્કિંગ પ્રાઇસ છે આની? 4,10,000. આમના વ્યુઅર્સ આવશે તો 4 લાખમાં આપી દઈશું. તો ભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરીને આવશે તો 4 લાખ રૂપિયામાં ગાડી મળી જશે. તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં પ્રીમિયમ હેચબેક મળી જશે. નેક્સ્ટ ગાડી આપણે લઈ લઈએ. જે ભાઈ પ્રીમિયમ હેચબેક લેવા માંગતા હોય, જેસ લેવા માંગતા હોય હોન્ડાની, એમના માટે ગોપાલભાઈ ડિટેલ આપી દો. હોન્ડાની ડીઝલ કાર આવશે. હોન્ડામાં બેનિફિટ એ છે કે તમારી ડીઝલ ગાડીની અંદર 24ની એવરેજ કંપની ક્લેમ કરે છે. હોન્ડા જેઝ મોડલ આવશે, મોડલ આવશે ગાડીનું. ગાડીનું મેન્યુફેક્ચરિંગ 2017 છે. અને આની આસ્કિંગ છે આપણી 4,35,000 રૂપિયા. ભાઈ 4,35,000માં તમને ડીઝલની ગાડી મળી જશે. એમાં સારામાં સારી માઇલેજવાળી ગાડી મળી જવાની છે. અને સેફ્ટી વાઇઝ બી હોન્ડાની ગાડી એકદમ સારી કહેવાય છે, ઘણા બધા લોકો કહેતા હોય છે. તો ગોપાલભાઈ તમે જે પ્રાઇસ કીધી એમાં નેગોશિયેબલ થઈ જશે? નેગોશિયેબલ નહીં થાય, કેમ કે એકદમ બોટમ રેટ જ આપી દીધો છે મેં તમને. નો નેગોશિયેટ પ્રાઇસ રહેશે. ડીઝલ ગાડી હોન્ડાની સારી ગાડી ઓછા કિલોમીટરવાળી IBC કાર્સમાં જ મળશે. અને ફર્સ્ટ ઓનર મળી જશે. નેક્સ્ટ ગાડી લઈ લઈએ આપણે. તો જે ભાઈ પ્રીમિયમ હેચબેકમાં ડીઝલમાં જવા માંગતા હોય એમના માટે ડીઝલ ગાડી છે. ગોપાલભાઈ બલેનો ડીઝલમાં મળતી નહીં બજારમાં, તો આપણા જોડે છે. શું ડિટેલ છે આની? બલેનો ડીઝલ છે, 2017ની આલ્ફા મોડલ, ટોપ મોડલ ગાડી છે. કિલોમીટર ડ્રીવન છે 61,000. ફર્સ્ટ ઓનર ગાડી આવશે. અને આની આસ્કિંગ છે આપણી 6,10,000 રૂપિયા. તો ભાઈ 6,10,000માં તમને બલેનો ડીઝલમાં મળી જવાની છે, જે અત્યારે બજારમાં મળતી જ નથી. ઘણા બધા લોકો ગોતતા હોય છે. અને જો તમે બલેનો ડીઝલમાં લેવી હોય તો IBC મોટર્સમાં આવી શકો છો. નેક્સ્ટ ગાડી. તો અત્યારે હું તમારા માટે 2 ગ્રાન્ડ i10 લઈને આવ્યો છું. ગોપાલભાઈ એની ડિટેલ આપી દો બંનેની. ગ્રાન્ડ i10 છે આપણી પાસે, 2 ગ્રાન્ડ i10 છે. બંનેના કિલોમીટરની ગેરંટી આવશે. આ ગ્રાન્ડ i10 જે જોઈ રહ્યા છો આપ સ્ક્રીન પર, એ છે 2016ની સ્પોર્ટ્સ મોડલ, ફર્સ્ટ ઓનર અને ગેરેન્ટેડ 68,000 ચાલેલી. આ ગાડીની આસ્કિંગ છે માત્ર 4,35,000 રૂપિયા. બરોબર. 4,35,000માં તમને આ ગ્રાન્ડ i10 મળી જશે. બીજી જોઈ લઈએ, આની ડિટેલ કહી દો. આ ગાડી છે 2015ની ફર્સ્ટ ઓનર. અને આ ગાડી લેસ ડ્રીવન, ઓનલી 46,000 ચાલેલી છે. આ ગાડીની આસ્કિંગ છે 4,25,000 રૂપિયા. તો ભાઈ 46,000 કિલોમીટર ચાલેલી છે, ડીઝલમાં છે અને સારી કન્ડિશનમાં ગાડી છે અને એકદમ જેન્યુઅન ગાડી છે. તમે જોઈ શકો છો
આ ગાડીની જે પ્રાઇસની વાત કરીને ગોપાલભાઈ કેટલામાં છોડી દેજો? 4,15,000 તમારા વ્યુઅર્સને આપી દઈશું. તો ભાઈ 4,15,000 રૂપિયા. પહેલાં આપણે જુઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવજો, ફાયદામાં રહેશો. ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ સારી ગાડી લેવી અત્યારે બહુ મુશ્કેલ છે, તો તમે આઈબીસી મોટર્સમાં આવી શકો છો. અહીંનું એડ્રેસ જણાવી દો ગોપાલભાઈ એકવાર. આપણું એડ્રેસ રહેશે નરોડા દેગામ રોડ, શ્યામ ચતવા કોમ્પ્લેક્સ, બરોબર. HP પેટ્રોલ પંપની સામે, GBની ઓપોઝિટમાં આપણું એડ્રેસ છે, નરોડા હંસપુરા. તો તમે આ જગ્યાએ આવીને બધી જ ગાડીઓની માહિતી મેળવી શકો છો. નેક્સ્ટ ગાડી આપણે લઈ લઈએ. જે ભાઈ પ્રીમિયમ હેચબેક લેવા માંગતા એમના માટે બલેનો છે. ગોપાલભાઈ આને ડિટેલ આપી દો. આ બલેનો જે છે 2016નું મેન્યુફેક્ચરિંગ છે, 1 ઓનર ગાડી આવશે અને કિલોમીટર 61,000 ચાલેલી આવશે. વર્ઝન આવશે ડેલ્ટા. આ ગાડીની કિંમત છે માત્ર 4,40,000 રૂપિયા. તો ભાઈ 4,40,000માં તમને પ્રીમિયમ હેચબેક મળી જવાની છે. પેટ્રોલમાં સારી કન્ડિશનમાં ગાડી મળી જવાની છે. અને આ બધી જ ગાડીઓની માહિતી લેવા માટે ડિસ્પ્લે ઉપર આવેલા નંબર ઉપર મેસેજ કરીને ખાલી વોટ્સઅપમાં હાઈ કરજો. તમને આમનું કેટલોગ મળી જશે, જેમાં તમને બધી જ ગાડીઓના ફોટા, કિલોમીટર ને બધી જ ડિટેલ મળી જશે. નેક્સ્ટ ગાડી જે ભાઈ આપણે ડીઝલમાં લેવા માગતા હોય એમના માટે છે. સિલ્વર કલરની અંદર એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે. ગોપાલભાઈ ડિટેલ આપી દો આ ગાડીની. આ ગાડી છે ડીઝલ ઓટોમેટિક કાર, જે બહુ રેર કેસમાં જોવા મળે છે. યુનિક કાર છે. આ 2017નું મેક છે. ઓટોમેટિક ગાડી આવશે. વર્ઝન ZDI પ્લસ આવશે. 1 ઓનર આવશે. આ ગાડીની આસ્કિંગ છે આપણી 5,30,000 રૂપિયા. ઓટોમેટિક ગાડી આખા અમદાવાદમાં ડીઝલ ઓટો આવી સસ્તી ગાડી ડિઝાયરમાં નહીં મળે જોવા તમને. તો ભાઈ સાચી વાત છે. ડીઝલમાં અને ઓટોમેટિક, એક તો પહેલી વાત તો આ જે મોડેલ હતું, જે મારુતિનું 1248cc વાળું ડીઝલ એન્જિન આવતા ને, બધા બંધ થઈ ગયા, મેન્યુફેક્ચરિંગ થતા નથી. અને જે જોડે આ ગાડી હોય છે ને એ વેચતા નથી. એટલે બહુ રેર કેસમાં ડીઝલમાં ડિઝાયર મળે છે ને એમાં પછી ઓટોમેટિક. શું આસ્કિંગ પ્રાઇસ છે આની? 5,30,000 રૂપિયામાં આપણે ગાડી આપી દઈશું. તો ભાઈ 5,30,000 રૂપિયામાં તમને આ ગાડી મળી જશે આઈબીસી મોટર્સમાં. અને આવા વિડીયો જોવા માટે કારપ કિશનને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. જે ભાઈ આપણા થારની 4x4 લેવા માંગતા હોય, બ્લેક કલરમાં એકદમ માફિયા ગાડી લેવા માંગતા હોય ને, તો ગોપાલભાઈ આની ડિટેલ આપી દો થારની. થાર ગાડી 2022ની ગાડી આવશે, 12મા મહિનાની. 1 ઓનર ગાડી આવશે અને કિલોમીટર માત્ર 28,000 કિલોમીટર ચાલેલી અને શોરૂમથી નેક્સ્ટ કન્ડિશન ગાડી મળશે તમને. આખા અમદાવાદ કરતાં સસ્તી થાર તમને આઈબીસી કાર્સમાં મળશે માત્ર 13,40,000 રૂપિયામાં. તો ભાઈ 13,40,000માં તમને થાર મળી જવાની છે, એકદમ ઓછા કિલોમીટર ફરેલી. અને આવા વિડીયો જોવા માટે કારપ કિશનને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. તો આ જે બધી જ ગાડીઓ તમે જોઈ, એ બધી જ ગાડીઓની માહિતી લેવા માટે તમે ડિસ્પ્લે ઉપર આવેલા નંબર ઉપર કોલ કરી શકો છો. અને કોલ ના કરો ને તો તમે ખાલી વોટ્સઅપમાં જઈને હાઈ કરજો. તમને આ બધી જ ગાડીઓની ડિટેલ મળી જવાની છે, કેટલોગ મળી જવાનું છે, બધી જ ગાડીઓની માહિતી પણ મળી જશે. મળે જ આવા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. ગોપાલભાઈ આપણે આવીને વાત કરી આવીએ તો તમે ફાઇનાન્સનું કહેતા હતા, તો જણાવી દો આપણા વ્યુઅરને. બધી ગાડીઓ પર ફાઇનાન્સ ઓપ્શન અવેલેબલ છે. ક્વોલિટી કાર્સ આપ જો લેવા ઈચ્છતા હોય તો આઈબીસી કાર્સ પર જરૂરથી પધારજો. ક્વોલિટી કાર્સનું ઇન્સ્પેક્શન અને ટ્રસ્ટેડ ગાડી લેવી હોય તો માત્ર આઈબીસી કાર્સ જ છે. થેન્ક યુ. તો જોઈ શકો છો ભાઈ, અમદાવાદમાં ઘણા બધા સારા ડીલરો છે. અને અહીંયા તમને એકદમ જેન્યુઅન ગાડી મળી જશે. 200 ચેક કરેલી ગાડી મળશે. તો આજનો વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારે કઈ ગાડી લેવાનું પ્લાનિંગ હોય કોમેન્ટ કરી દેજો. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જો તમારે સ્પિનીનો વિડીયો જોવો હોય ને તો તમે ડાબી બાજુવાળા વિડીયોને ક્લિક કરીને સ્પિનીનો વિડીયો જોઈ શકો છો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો આ બાદ જે રાઉન્ડ દેખાય ને એના ઉપર ક્લિક કરીને આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. મળીએ જ આવા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.